તો એ અમારું સરનામું છે। તો આજ તમને વિડીયોમાં અમારું ગામ, અમારી જ્ઞાતિ ને અમારું સરનામું ત્રણેય જણાવી દીધું છે। ચડાવજો, હાલ ચડાવ। કિરણ ને સીવું આખો દી કરતા જ હોય। મમ્મી ને હું મમ્મી કરતી હોય એટલે નામ ન ખબર હોય, એટલે મમ્મી નામ છે ને મનીષાબેન છે। કરે ચકલીને રોટલી દઈ, ચકલીને રોટલી દઈ, પછી ચકલીને પોટો નાનો નાનો છે ખાય કે ન ખાય? તો એને કોણ ખવરાવે? એને માં ખવરાવે। બીજું કોણ ખવરાવે? મમ્મા પપ્પા ખવરાવે ને એને। આવે તો નાખજો હો ને। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને હવારના 8:30 વાગી ગયા ને હું આવી ગાયને રોટલી દેવા, કેમ કે કાયમી દેતા હોય એટલે ઈટાણું થાય એટલે વાટ જોતા હોય તો એને એ ટાઈમે આપણે પછી દઈ જ દેવાનું હોય। તો આપણે રોટલી દઈ દઈએ ને શિવાની નાખે ચકલાવને રોટલી। મેં કીધું હાલું કે આપણે ગાયને રોટલી દઈ આવે તો કે નહીં, કે એમાં ઓટે બેઠી ચકલાવને રોટલી નાખતી હતી ને પાછળ ચકલિયું ખવરાવે ને એના પોટાવને, તો એમ કે માઈ કે ખવરાવે। તી જો ત્યાં ઉભી નાખાઈમાં રોટલી ઉડાડે, એ ઘણી રહોડામાંથી લઈ ને ઘણી નાખવા જાય છે। બાકી જો અમાર ગલિયો છે ને એ ફટાકડા ફૂટે ને એટલે બહુ જ ન બીવે, એટલે અહીંયા પગથિયા આવીને બેસી જાય। ગલિયા હે ગલિયા, બીક લાગી ને ફટાકડા ફૂટે એટલે? અહીંયા બેન્ટ બાજા વાગે ને ફટાકડા ફૂટે ને એટલે છે ને ઈ અહીંયા આવતો રહી, રહોડું ખુલ્લું હોય ને તો રહોડામાં ખૂણામાં ગરીને બેસી જાય, એવો બીવે છે ફટાકડાથી। અમે દિવાળી ઉપર ફટાકડા ફોડીએ ને એટલે છે ને આને એમ કે હું ક્યાં જામ, હવે બાયણે ફૂટતા હોય અહીં ફૂટતા હોય એટલે પછી ને ધારી આને છે ને એમાંય વયો જાય, એવો ફટાકડાથી બીવે। બાકી એને વાંધો ના આવે, બાકી તો હામો બધાને બીવરાવે। 11 વાગી ગયા ને આપણે આવી ગયા હવે રહોડામાં ને મમ્મી શાકનો શું પ્રોગ્રામ છે? જય શ્રી કૃષ્ણ, સીતારામ। આજ તો ડુંગળી બટેટાનું કર્યું। ડુંગળી બટેટા? હા, કાઈ લીલોતરી કઈ શાક હતું નહીં, મેં કે આ ડુંગળી બટેટા પૂરા થઈ ગયા બધું વટાણા? બધું પૂરું થઈ ગયું, કાલ જાહેરથી લઈ આવી છે પાસે। હમણાં કેતા હતા જવાનું, કેતા હતા જાવું તું જ, પણ આ 2 દિવસથી પેલું પાણી હા એ પછી એને ખબર ન પડે ને એટલે એની વાહે રહેવું જ પડે। હવે સેટિંગ થઈ ગયું બધું। ઓલું પાર્યું પી ગયો ને આ જે અડધું તો પી જાય। અડધું તો પી જાય, બીજા કેરામ જાય છે। આ બાજુ પાર્યું છે ને આગળ જો એમાં ચાલુ કર્યું ને બીજા કેરામ પાણી જાય તો અડધું થી વધારે પી જાય, રોંઢું થાય। હવે કાલ થોડું ઘણું રહે, કાલ હાવ પેલું પાણી કાલ પૂરું થઈ જાય। અંદાજ હતો જ કે 2 દી થઈ જાય, 2 કે 3 દી થઈ જાય। હા, તો આજ 2 પાટિયા કર્યા ને એટલે જલ્દી પી જાય। હા જલ્દી પી જાય, નકર અહીં સુધી પુખ્તા વાર લાગે। હા, વૈસમાં નીક નાખી દીધી એટલે તો હવે કાલકના પપ્પા જાય તો બકાલું લઈ આવશે, તો હવે સંભારાનો પ્રોગ્રામ લાગે। હા, ગાજર પડ્યા તે સંભારો કરી નાખું। એમ તો કોબી એ પડી, પણ મેં કીધું ગાજર પડ્યા તે ગાજર નો ભાવે। કાલ બનાવ્યો તો આપણે? કાલે બનાવ્યો તો ગાજરનો। પ્રમદી દાળ ભાત પેરો કોબીનો બનાવ્યો તો। આજે ગાજરનો સંભારો બનાવી નાખીને ડુંગળી બટેટાનું શાક બનાવે છે ને હું હવે રોટલા ફટાફટ કરી નાખું તો ખાઈએ વેલા નેવરા। હોળી આવે એટલે તું કલર ઉડાડી? હે કેમ ઉડાડી? કેમ દાદીને કે જોઈએ? એમ દાદીને મોઢે કર જોઈએ, કેમ ઉડાડી? ઈ બધા એને તો કોઈ હરખ છે કલર ઉડાડવાનો? પછી ઓલી નાની પિચકારી લેવી ને? શું લેવીશ ને? તો આપણી ગદપ વઢાઈ ગઈ ને જો સીવું આવી ગઈ છે। હવે મોટલી ચડાવવા, મોટલી નથી ચડાવવાની, થોડી વાટીએ ને 2 ટાણા ઉને તાજી ચડાવવા હાટું થોડી વાટીએ। સીવું મોટલી ચડાવવા પૂગી આવી ને પાછું એનું છે ને અહીંયા આવીને ચંપલ તૂટી ગયું।
ચંપલ તૂટી ગયું ને તે મારા ચંપલ પહેર લીધા ને એના છે ને મને દઈ દીધા, એટલે હવે આપણે આમાં નાખ લઈએ બધું ને ઘેર ભાગીએ. ને ઘણાય ને હજી ઈ નથી ખબર કે આ ગદપ એટલે હું. ગદપ ને અમુક રજકોય કે અમુક ગદપય કે, પણ આ એક જાતનું ઘાસ જ છે. જો ઈ આવું થાય, આ બીલું ફૂલવાળું, જો ઉપર બીલું ફૂલવાળું થાય. હજી તો આ બીજો ત્રીજો વાટ આવી ગયો છે. આપણે આના આવે 4 વાટ 5 વાટ આવી જાય, આના 4-5 વાટ. એટલે એક જાતનું ઘાસ જ છે. અમુક ને ઘણાને ખબર ન હોય કે આ શું કહેવાતું હોય. હાલો તો ચડાવી દો મોટલી. ના દાદી નાસ્તો કરાવી દીધો ને, હે લઈ આલો. એને હું દઈને આવી હતી દાદી પાસે મૂકીને. મેં કીધું નાસ્તાન કરાવી દેજો ને, હું જાઉં વાટવા. તો કે હા, ઈ કે હાલો બાંધી લઈએ. બાંધવી દે હાલ મને. વાહ માર દીકરો વાહ. હજી ઉભી રહે આ બાંધી લઉં. આ બાંધી લઉં પછી ચડાવ દે તું મને. ચડાવ દે ને. હા બોલ બોલ હાલ. હા કે હા ચડાવ 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 જો હાલ ચડાવ ચડાવ. હા ચડાવ 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 ચડાવ. મારી કે તારી? તારી કે મારી? બધું ખાધું, હવે હું ભૂખ્યું હોય. આ મારી મારી ને એ હમણાં તોડી લે પછી એમ કહે કે હવે મારી ન તૂટી હોય ત્યાં સુધી આપડી. એ તોડવું એ આપડા બે ની નીકળી. આમાંથી જો 2 નીકળી ચોકલેટ. 2 આ ચોકલેટ માં એક જ ચોકલેટ આવે, પણ આમાં છે ને 2 નીકળી આપડા 2 ની. એ કેતા એક તારી ને એક મારી. ના ના આ ચોકલેટ નું આખું પેકેટ હું લઈ આવી ને તે કઈક સીવું દેતી હોય ને તે કાયમ એક જ નીકળે ચોકલેટ, પણ આમાં ખબર નહીં 2 નીકળી. 2 નીકળી. આ મારી ને કે તારી? હાલે હા તું ખા ને, માર નથી ખાઈ. ખાઈ જાઉં ને, મન તો નથી થતું દેવાનું. હાલો 6 વાગી ગયા. જો ઢોરનું કરી લીધું, વાઢી આવ્યા, ચા પાણી પી લીધા, ઠા મોટકી લીધા ને નવરા થઈને બેઠા. નવરા થઈ ને ખાટલો મજાનો નાખી ને આંબાના હીરે બેઠા. આમાં કેરીઓ આવી, આમાં રામડામાં ફાલઈ આવી ગયો. ફાલે આવી ગયો. હા મેં તો કઈ નો દેખ્યો. વેલો છે ફાલ. એ આમ ઝીણો ઝીણો છે. નીકળીને જાવ ને હા તો દેખાય. વેલો છે કે નહીં? અવાર વેલો છે. બે લે આંબા ને કેરી નો હાયરો હાયર ફાલ આવ્યો છે. ને આપણે ઘણા મમ્મી આમ પૂછતા હોય કે તમારા ગામનું નામ શું છે, તમારી જ્ઞાતિ કઈ છે. દીકુ લાગી જાય એઠે ન બેહાય. જ્ઞાતિ કઈ છે ને ગામનું નામ શું છે ને એવું બધું પૂછતા હોય. તો મેં કીધું થોડુંક ઘણું આજે વિડીયામાં જણાવી દઉં. કોમેન્ટમાં તો જવાબ દેતી જ હોય, પણ આજ હું વિડીયામાં જણાવી દઈએ. તો મમ્મી જણાવશે. મમ્મી આપણી જ્ઞાતિ કેવી છે? અમે ઘેડિયા કોડી છીએ અને અમારું ગામ છે રાણા વડવારા. રાણા વડવારા અમારું ગામ છે. અમાર પોરબંદર જિલ્લો ને રાણાવાવ તાલુકો ને આ સાઈડ છે રાણા કંડોળા ને આ સાઈડ છે રાણાવાવ ને અમારું વચ્ચે ગામ આવેલું છે રાણા વડવારા. ઈ અમારા ગામનું નામ છે. મેં કીધું આજ વિડીયામાં થોડીક ચર્ચા કરી દઉં ને આમાં ઘણા નવા જોડાતા જતા એને ખબર ન હોય. તો આ મારી હાહુ છે એને હું મમ્મી જ કેતી હોય. અટાણ મારા હહરા ગયા ગામમાં ને મારા દેર કરે છે શૂટિંગ. મારા ઘરવાળા છે બહાર નોકરી કરે. મારી દીકરી શિવાની 2.5 વર્ષની 3 વર્ષની થઈ ગઈ. હમણાં 6ઠા મહિનામાં 3 વર્ષ પૂરા થાય. ને મારા મમ્મી એટલે કે મારા હાહુમાનું નામ છે મનીષાબેન. ઘણાયને ખબર નથી. આપણે તો કિરણ ને સીવું આખો દી કરતા જ હોય. મમ્મી ને હું મમ્મી કરતી હોય એટલે નામ ન ખબર હોય. એટલે મમ્મી નામ છે ને મનીષાબેન છે. મોરલા પગાડ્યો શિવાની. ઢેલું ઉડાડ તાળી પાડીને. હા એમ પગાડાય ને ઢેલું છે. ઢેલું તો વયું ગયું ક્યાં? મન તો નથી દેખાતી ક્યાંય. પગાડજો. તો દી આથમી ગયો ને મા દીકરી આવ્યું ખેતરમાં ઘુમરો મારવા. મેં કીધું મોરલા ઢેલું ને હોય તો ઉડાડી આવીએ. તો આ બાજુ તો નેથ, ઓલી બાજુ થી તો આગળ ઉડાડ્યા ભાવેશભાઈએ ને આ બાજુ નેથ. આને હું ઘુમરો મરવ ત્યાં જો એને ઢેલું નતું ચાલુ છે ભગાડવાનું. અટાણ ન હોય વયું ગયું હોય.
દિયાત મેં છે ને આમથી ન આવે પાછી આમ જાતી હોય હવારે મોરલાન ઢેલું ને આમથી ન આવે ને તે આમ જાતા હોય એટલે હવારે એક ઘુમરો મારવો પડે ને અટાણે એક ઘુમરો મારવો પડે તી ફગાડી મૂકીએ ન કરા ભીનામાં છે ને પછી હાલે તો ઊંઘવા ન દઈ તી અડધું પાર્યું તો છે ને બાકી રહી ગયું હવે કાલે વાત કાલ બપોર થાય ને બપોર તો નહીં કાલે હજી લગભગ આખો દી થઈ જાહે કેમ કે અડધું પાર્યું આજ પી ગયું જો તમને પાછળ દેખાતું હોય છે ને આ બાજુનું બાકી છે બસ હવે હાલો ઘેર આ બાજુનું બાકી છે ને એ હવે કાલ પૂરું થઈ જાય ને તો કાલે પેલું પાણી મગમાં પૂરું થઈ જાહે ને ઓલી બાજુ પપ્પા કહેતા હતા કે મગ કોટાવાય માંડ્યા છે ઈ કે કેમ કે એક પાણીમાં તો ઉગી જાય 3-4 દી હતા કે મગ ઉગી જાય તો ઓલી બાજુ કોટાવા માંડ્યા છે ને આપણે 10 વીઘાના મગ વાવ્યા ઘણાઈને એમ થતું હોય છે દીકુ પારી ભાંગી પડે આ બાજુ આવતી રે દાદા ખીચા હે ઢેલું ફગાડવાના ચક્કરમાં તો પારીયું ભાંગી નાખી જોતા ઈ ફગાડે એ બસ હવે તો આપણે 10 વીઘાના મગ વાવ્યા છે ને આપણે 5-6 વીઘાનું છે ને ઢોરનું ખાવાનું કરવું હોય એટલે ઓલી બાજુનું જી છે ને પટો એમાં ઢોરનું ખાવાનું વાવવાનું હોય વારાફરતી એટલે ત્યાં 5-6 વીઘા રાખી દઈએ બાકી 10 વીઘામાં અમે મોટી મોહન વાવીએ તો 10 વીઘાના આપણે મગ કર્યા છે ને તમને સરનામું દેતા આમાં ભૂલાઈ ગયું જો આપણે સિટીમાં તો નથી એટલે કઈ સોસાયટીનું નામ હોય આપણે રોડ ને કાંઠે જ વાડી છે વડવારા રાણા વડવારા ગામમાં આવતા કેનાલ ને કાંઠે અમારી વાડી છે લાખાભાઈ ની વાડી કયો એટલે મળી જાય તો કેનાલ ને કાંઠે આપણી વાડી છે બાજુમાં છે ખોડિયારમાં નું મંદિર ને મેઇન રોડ ઉપર જ છે આપણે ગામ પૂરું થાય ને એટલે થોડાક અંદર વૈયા આવીએ ને એટલે રોડ ઉપર જ અમારી વાડી છે તો એ અમારું સરનામું છે તો આજ તમને વિડીયોમાં અમારું ગામ અમારી જ્ઞાતિ ને અમારું સરનામું ત્રણેય જણાવી દીધું છે હાલો હાલો હવે ઘેરે હાલો હાલો ઘરે છોકરા બસ હવે